હાજીપીર દેશલપર માર્ગ પર નમકના ભારે વાહનોની અવર જવરના કારણે રસ્તો ખખડધજ થઈ જતા ગામડાઓમાં એસટી બસ 108 આવતી બંધ થઈ હતી, જેથી આ રોડ બનાવવા માટે સ્થાનિકોએ આંદોલનો કર્યા હતા અને સરકારે આખા ગુજરાતમાં ન હોય તેવો સીસી રોડ અહીં બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે। રોડના કામ માટે ભારે વાહનોને બંધ કરવા જરૂરી છે। 1 મહિના સુધી રોડ તેજ સ્થિતિમાં રહે તો જ મજબૂત બને। દેશલપરથી હાજીપીર સુધી રસ્તાનું કામ થવાનું હોવાથી માર્ગ અને મકાન વિભાગે આ રોડ પર ભારે વાહનો બંધ કરવા અને અન્ય વૈકલ્પિક માર્ગોની સૂચિ સાથે દરખાસ્ત કરી હતી, પરંતુ નાયબ કલેક્ટરે હજુ સુધી જાહેરનામું બહાર પાડ્યું નથી। જાહેરનામું બહાર નહીં પડે તો રસ્તો મજબૂત બનાવવા માટે સ્થાનિક લોકો ભારે વાહનોને રોકાવશે તેવી ચીમકી અપાઈ હતી। અહીંના સ્થાનિકો અતાઉલ્લા ખાન સહિતના આક્ષેપ કર્યો હતો કે વર્ષોની રજૂઆત પછી આ રોડ મંજૂર થયો છે। ભારત પાકિસ્તાનની સરહદને જોડતો મુખ્ય માર્ગ છે। ભારે વાહનો બંધ થાય તો જ મજબૂત રોડ બને તેમ છે, પરંતુ ભારે વાહનોને ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવતું નથી। કચ્છનું તંત્ર કંપનીઓ સામે લાચાર છે અને સરકારે મંજૂર કરેલા રોડની ગુણવત્તાની ચિંતા સેવામાં આવતી નથી તેવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જો ભારે વાહનો ચાલુ રહેશે તો રસ્તો ફરી મહિનામાં તૂટી જશે અને સરકાર સામે જ માછલા ધોવાશે। દેશલપર, લુડબાય, ઉટગંડી, મુરુ, અય્યર, વજીરા, વાંઢણા સહિતના ગામોમાં લોકો એકત્ર થયા હતા। પ્રાંત કચેરી ખાતે દેશલપર ગુતલીના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જીપ ચોકડીથી દેશલપર ગુતલી સુધી નમક ભરેલા વાહનો આડેધડ પાર્કિંગ કરે છે। બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકાતો નથી। ફાટકથી દેશલપર ગુતલી સુધી મોટા વાહનો પાર્કિંગ કરે છે। નમક ભરેલા વાહનોમાં આરટીઓના નિયમો જળવાતા નથી। ઓવરલોડ, ઓવરસ્પીડ, રિફ્લેક્ટર, રેડિયમ હોતા નથી। ડ્રાઈવર સગીર હોય છે। ગ્રામજનો ટકોર કરે તો દાદાગીરી કરવામાં આવે છે। હાલમાં રોડનું કામ ચાલુ છે, ત્યારે રોજની 800 જેટલી ટ્રકો આ રોડ પરથી પસાર થતી હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી લોડિંગ વાહનો પર પ્રતિબંધ લગાવવા સહિતના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાંત કચેરીમાં સિરસ્તેદાર શિવજી પાયાણે આવેદન સ્વીકાર્યું હતું। હાજીપીર રોડ ઘણા સંઘર્ષ બાદ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું, પણ અત્યારે ટ્રકોની એટલી દહેશત છે કે કામ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। ટ્રાફિક જામ થાય છે, રોડની ગુણવત્તાની ખરાબ હાલત થાય છે। એના માટે વિસ્તારના તમામ લોકોએ એક નિર્ણય લીધો છે કે 15 તારીખના 6 વાગ્યા સુધી અગર તંત્ર જાહેરનામું બહાર નહીં પાડે તો 16 તારીખના હાજીપીરથી કરી દેશલપર સુધી ઠેક ઠેકાણે ગામ લોકો રસ્તા રોકશે, જેમાં જે પણ નુકસાની થશે એ તમામ જવાબદારી તંત્રની રહેશે। કારણ કે અમે અગાઉ લેખિત રજૂઆત કરી દીધી છે કે હાજીપીર રોડ વ્યવસ્થિત કરવું હોય તો એના માટે જાહેરનામું જરૂરી છે, પણ તંત્ર જાહેરનામું નથી પાડતું। તેના વિરુદ્ધમાં કાલે અમારું આંદોલન છે અને આંદોલન ભારતના કાયદા અને આઈપીસીની જે ધારાઓ છે એને માન આપીને કાર્યક્રમ કરવાના છીએ। તો હું વિનંતી આ મીડિયાના માધ્યમથી વિસ્તારના લોકોને પણ કરું છું કે કાલે આપણે હાજીપીરથી દેશલપર સુધી ઠેક ઠેકાણે ભારે અને અતિ ભારે વાહનો રોકવા છે। હાજીપીર ફાટકથી હાજીપીર સુધી જે નવો રસ્તાનો મંજૂર થયો છે અને ચાલુ કર્યો છે, પરંતુ મોટા વાહનોની અવરજવર હજી ચાલુ જ છે। અગર જો આમને આમ મોટા વાહનો ચાલુ રહ્યા તો તેમની ગુણવત્તાને નુકસાન થશે। તો આ યાકુબભાઈએ કહ્યું તેમને અમે ગામ લોકો, આજુબાજુના ગામ લોકો સમર્થન આપીએ છીએ અને ખરેખર આ મોટા વાહનોનો જાહેરનામું બહાર પાડી અને બંધ કરાવવા જોઈએ, જેથી કરીને નવા રોડની ગુણવત્તા સારી રહે।